જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. તો ચાલો મિત્રો, આપણા મસ્ત મજાની આપણી ગૌશાળાથી વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે. અને ખાસ વિડીયો આપણે આગળ એક કોમેન્ટ હતી કે બ્રાઝિલના ખૂંટનું સિમેન્ટ મૂક્યું હતું, એ કયો ખૂંટ હતો? નોબ્રેજા એવું કંઈક કરીને હતો. એ આપણે આપણી આઈડીમાં આમાં એનો ફોટો મૂકી દઈશું, એટલે ફોટામાં જઈને તમે ચેક કરી લેજો. આપણું આ ખોલશો ને તમને, એટલે એમાં શોર્ટ વિડીયો અને ફોટો તમને બતાવશે ને, એમાં ફોટામાં જઈને તમે જોઈ લેજો. એટલે આપણે એનો ફોટો મૂકશું. અને ખાસ કરીને વિડીયો અત્યારે આપણે જે બનાવીએ છીએ એ જે બે ગાયું જે આપણે આવેલી છે, અને એ એક વર્ષ દિવસ છે ખાલી અત્યારે ગાભણ છે. તો ચાલો એ તમને વિસ્તૃત બતાવવા માગું છું. જો પેલી આ ગાય છે ને, આપણે ઘણી વખત બતાવેલી છે, જે આ ટોલીનાની ઓળખી છે, બરાબર. અત્યારે એ કમ્પ્લીટ ગાભણ છે. અને અત્યારે જો અત્યારે એને આવ પણ લીલું થઈ ગયું, આચર છૂટા થઈ ગયા, આચરમાં છે ડોકા આવી ગયા, બરાબર. અને એક વર્ષ દિવસ ત્યાં એ ભાઈ છે, જો અત્યારે જો આમ આવે, જો મસ્ત આમ જરીક લીલું થઈ ગયું, નકર આ હુકાઈ ગયું હતું, બરાબર. એટલે એક વર્ષ દિવસ ત્યાં એ ભાઈ પાસે હતી, બરાબર. એટલે હતી તો એની પાસે જાજો ટાઈમ થયા, પણ એક વર્ષ દિવસ ત્યાં પાકળ અવસ્થામાં હતી. તો ગાભણ થયા પછીના જે પ્રાથમિક લક્ષણો છે, એકદમ જે પોદરો કરવાનું છે, રીંગ જેવું થઈ જાય, અને આ ભાગ છે ને વચ્ચેથી પોળો, ઉપર નીચેથી હાકડો, બરાબર. એટલે આ એના પ્રાથમિક લક્ષણો. સેમ બીજી ગાય જે આપણે કીધું હતું, જે આ ગાય વિશે, બરાબર. આ ગાયમાં પણ એ જ પરિસ્થિતિ, વર્ષ દોઢ વર્ષ ત્યાં પાકળ પરિસ્થિતિમાં સાચવતા હતા, અને આપણે ત્યાં આવી અને અત્યારે કમ્પ્લીટ ગાભણ છે. તો આ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું. જો આ પણ આવ લીલું કરી ગઈ છે, જ્યાં છે લીલું કરી ગઈ છે, બરાબર. જે આચરમાં ડોકા આવી ગયા છે, આમ લીલું થોડુંક થઈ ગયું છે, નહીંતર હાવ ચોટી ગયેલ જેવું હતું, બરાબર. અને બીજા નંબરમાં આમાં શું આવશે ને, એ આપને કાંઈ આઈડિયો નથી. કેમ કે આ જે ગાય, એમાં આ ગાય છે ને, એ તો રાત્રિના સમયે થઈ હતી, એ આપને ખબર છે ને. એ હતી આપને ખબર છે કે ભાઈ આ તારીખમાં અંદાજિત છે, પણ ક્યારે થઈને રાત્રિના થઈ દિવસમાંથી આપણે કાંઈ કાંઈ ખ્યાલ નથી, બરાબર. અને ચાલો બીજા નંબરમાં બીજી ઓળખી તમને બતાવું. આ ઓળખી વિશે આપણે કીધું હતું, પણ એ પણ કન્સીવ છે, અને આપણે એક જ વખત ભદ્રથી થવા દીધી હતી. અને એ પણ તમને કહું, આ ઓળખીને હજી અત્યારે આપણે લગભગ 3-3.5 મહિના જેવું થયું છે. અને તમે જોઈ શકતા હશો, આમ છે જમતો આમ આચર છૂટા પડી ગયા, આચર છૂટા પડી ગયા, અને આમ એવું લાગે કે ગાભ ફૂટ્યો હોય એવું. અને જો ઓમાં કીધું એમ, આ માથે જે આ છે આપણે પોદરો કરવાનું, એકદમ રીંગ જેવું થઈ ગયું, અને આ ભાગ પોળો, આ નીચેનો ભાગ હાકડો અને ઉપરનો ભાગ હાકડો. આ રીતે જોવા મળે, આપને ખ્યાલ ન હોય, નંદી મહારાજ સાથે હોય, આ રીતે પ્રાથમિક લક્ષણો આના દેખાય. તો ઘણા બધાને જાણવાની જિજ્ઞાસા અને ઉત્સુકતા હશે કે ઉમાબેમાં તમે ન કીધું કે શું આવશે, આના વિશે તમારું શું કહેવાનું થાય છે? તો આમાં હું તમને અત્યારથી તમને કહું છું, વિડીયો સેવ કરવો હોય તો સેવ કરી લેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને રેગ્યુલર ફોલો કરતા રહેજો, જેથી કરીને તમને માહિતી સાચી મળે. ગૌપાલનમાં ઘણા બધા ગૌપાલન વિશેના ઘણા બધા યુટ્યુબરો વિડીયો મૂકેલા હશે, પણ આપણામાં અમુક એવા ચોંકાવનારા ખુલાસા કરેલા છે ને, એવા બતાવેલા વિડીયા છે ને, અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક કોઈ પણ ગૌ સંવર્ધન અને જે રાખતા હોય ને, એકોએ પણ એવો વિડીયો નથી બનાવેલો. આપણે દાવા સાથે, પ્રૂફ સાથે વિડીયા મૂકેલા છે, બરાબર. એટલે ખાસ કરીને સપોર્ટ કરજો, આપણા વિડીયોને શેર કરજો, જેથી કરીને ખ્યાલ આવે. આ ઓળખીને આપણે અત્યારથી આપણે કહી છીએ, હજી 2.5-3 મહિના જેવો ગાભ છે, બરાબર. 99.99% આને વાછડી આવશે, 99.99% આને વાછડી આવશે. કેમ કે આપણે એના જે રીતે જે થઈ હતી, આપણે આગલા બધા જ વિડીયોમાં કીધેલું છે, પણ ઘણા લોકો આગળ ડાયરેક્ટ સીધે જોઈ કોમેન્ટ કરે, મેસેજ કરે અને કહે, બરાબર. તમે વિડીયો સ્કીપ કર્યા વગરનો આખો વિડીયો ગમે ત્યારે જોશો ને, એટલે જે મેં માહિતીમાં આપેલી છે, કમ્પ્લીટ માહિતી આપેલી હોય, અને એ માહિતીમાંથી તમારે મેસેજ ન કરવો પડે કે ના તમારે કાંઈ કરવું પડે, બરાબર, ના કોમેન્ટ કરવી પડે. આભારી છું, તમે મને એટલો પ્રેમ કરો છો. આપણી પાસે 20 ગૌ છે. આનો
પહેલેથી લઈ અને પહેલેથી લઈને છેલ્લે સુધીનું બધું જ કામ હું પોતે જ કરું છું. એટલે ઘણા લોકો એવું હોય કે અમે જવાબ નથી આપતા ને ભાઈ આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, પણ હકીકત એવું છે નહીં મિત્રો. એનું કારણ એ છે કે આપણે આપણા કામમાંથી વ્યસ્ત હોય, નવરા ન હોય, એના કારણો થઈને આપણે મેસેજ ન આપી શકતા, જવાબ ન આપી શકતા, રિપ્લાય ન આપી શકતા, બરાબર. એટલે ખાસ કરીને જો આ ઓળખી છે, હજી તમને ફેસ અને બધું તમને બતાવી દઉં, બરાબર. આ ઓળખી છે, હજી એક જ દાંત પાડ્યો છે, 2 દાંતે થશે, 3.5 મહિનાની ગાભણ છે, અને આમાં 99.99 છડી આવશે અને આવશે, બરાબર. બાય ચાન્સ, કેમ કે આપણે લગભગ ફગેલું નથી, પણ આમાં નક્કી ન હોય, એની પાસે આપણું કાંઈ ન આવે. આપણે બધું જ એનું થતું હોય એ પ્રમાણે આપણે બધું ટૂંકમાં કરી અને આપણે પ્રયત્ન કર્યા હોય, બરાબર. પણ બાય ચાન્સ આપણા હાથમાં ન હોય, બરાબર. એટલે એમાં વાછડી આવશે. બીજા નંબરમાં આપણે ત્યાં આ વર્ષે કેટલી વાછડી આવી, કેટલા વાછડા આવ્યા, એમાં એક વાછડો આવ્યો એનો આપણે ખુલાસો કરેલો, બરાબર. એટલે ઘણા લોકોને એવું હોય કે જે રિઝલ્ટ છે એ જ બતાવે છે, એનું કાંઈ નહીં. જો આપણી જો આ સફેદ વાછડી આમ ગઈ, જો આ છે ને વાછડી, આ આપણી રુદ્રની વાછડી છે, બરાબર. આ રુદ્રની વાછડી છે. આને આપણે વિડીયો મૂકેલો હતો, અને પાછો જ્યારે થઈ ત્યારનો વિડીયો મૂકેલો હતો, અને પાછી વ્યાણી ત્યારે વિડીયો મૂક્યો, વાછડી કન્ફર્મ. આ વાછડાનો આપણે વિડીયો મૂક્યો કે વાછડો આવવાનું કારણ શું છે, એ પણ આપણે આગળ વિડીયો મૂકેલો છે. અસંખ્ય વિડીયો છે. હું તમને એકની આમ ડિટેલ દેવા બેહું તો વિડીયો બહુ લાંબો થાય. આપણી જે ચેનલ છે એનું તમે આખું તમે પ્રયત્ન કરજો, જોવાનો પ્રયત્ન કરજો, અને તમે મુલાકાત લેવાનો પ્રયત્ન કરજો, એટલે તમને આઈડિયા આવે. એક વાછડી સેમ હું તમને આ વાછડાની પછી તમને કહું. આ બ્રાઝિલનો વાછડો છે. જો આ સફેદ વાછડી છે ને, જો આ, બરાબર, એ અષાઢ મહિનાના છઠના દિવસે 3:30 વાગે એની માં ફરી હતી અને વાછડી આવી. આ વાછડી છે 1, 2, બરાબર. અને એક વાછડી આપણી ધામમાં હોય કે કુદરતી રીતે એનો જન્મ થયો અને હૃદયના ધબકારા જાજા હતા. આ સફેદ વાછડી આવી ને સેમ 1 મહિના દિવસ પછી સીમન આપણે બ્રાઝિલનું મૂક્યું, અને એ પણ શ્રાવણ મહિનાની અંજવાળી છઠના બપોરે 4 વાગે. ઘણા લોકો વાત કરતા હોય કે ભાઈ અમે ડોઝ મૂક્યો છે તો શું આવશે. કેમ કે હું મિત્રો તમને ઘણી વખત કહેતો હોય કે સીમન કલેક્શન ક્યારે થયેલું છે આપને કોઈ જાતનો આઈડિયો છે નહીં. સીમન કલેક્શન થયું ત્યારે નંદીની એક્ટિવિટી, નંદીના હોર્મોન્સ કેવા હતા, નંદી કેવી કન્ડિશનમાં હતો, આ બધી જ વસ્તુઓ ડિપેન્ડ કરે છે. એટલે સીમનમાં કોઈ પણ પ્રકારનું કાંઈ નક્કી નથી કહી શકતા. સોલ્ટેક સીમન હોય તેમ છતાં પણ એમાં વાછડા આવે છે. તો ખાસ કરીને નંદીથી જન્મે એમાં આપણે આ તાલમેલ કરીએ તો એમાં 95-10નો રેશિયો રહીએ, 80-20 નહીં, 70-30 નહીં, 95-5નો રેશિયો બેસે. એમાં ગણના આપણે કરીને, બરાબર. એટલે આ વર્ષે આપણે ત્યાં એક જ વાછડો જન્મો, આપણા ખૂટથી ભરી એમાં 4 વાછડીઓ આવી. એનું કારણ શું? એમાં ટાઈમિંગ આપણે સેટ કરી, 2 વખત 3 વખત 4 વખત જવા દઈ અને આપણે એ રીતે પ્રયત્ન કરીએ, બરાબર. અને તો તમે લોકો એમ કહેતા હશો કે આમાં કેમ ધ્યાન ન દીધું. આમાં ધ્યાન ન દેવાનું કારણ એ છે કે 1 વર્ષ દિવસ ત્યાં રિપીટ થતી હતી. એ ભાઈએ કંટાળી 1 લાખ રૂપિયાની ગા જ્યારે મગાણી હતી ત્યારે ન વેચીને એ પછી એ ભાઈએ કંટાળીને ફ્રી ઓફ આપી દીધી. આ લાઇનના બુલની એટલે કે ગરેડિયો ઉર્ફે ઢોલીનો એની ડાયરેક્ટ વાછડી છે, ઓળખી છે, બરાબર. અને એ ઓળખીમાં જો આપણે ફ્રી ઓફ આવતી હોય તો એને સુધારવા માટે થઈને પહેલાં તો એની સાયકલ કમ્પ્લીટ કરવા માટે થઈ આપણે એ ગાભ ઝીલે એ વસ્તુ મહત્ત્વનું હોય, બરાબર. બીજા નંબરમાં બીજી ઓળખી હું તમને બતાવું, બરાબર. તો આ ઓળખી છે જ્ઞાનબાગ ગુરુકુળમાં, જે લગભગ મારા ખ્યાલ પ્રમાણે એ ગાયનું નામ લગભગ જમના કરીને ગાય હતું. અને આ જે છે ને ગાય, આ ગાય કરતાં લગભગ આ જે ગાય છે ને, આ ગાય કરતાં લગભગ 1 વેતક જેટલી ઊંચી હતી.
આના કરતાં પણ ઊંચી હતી. આ અત્યારે ઊંચી છે પણ આના કરતાં પણ ઊંચી હતી. આ પણ 1 વર્ષ દિવસ ત્યાં પાકળ અને ઘણી બધી મહેનત કરેલી, નંદી પાસે ટ્રાય કરેલી, બિદ્દન મુકાવેલું અને ઘણી બધી ટ્રાય અને ઘણી બધી મહેનત કરેલી, તેમ છતાં પણ રેગ્યુલર નહોતી થતી. તો એના માટે થઈ શું કરવું? તો એટલે આપણે ત્યાં આવી પછી આપણે એને કન્ટિન્યુ કરવા માટે થઈને એને આપણે ક્યારે થાય વસ્તુ મહત્ત્વની ન હોય, એ એક વખત ગાભ ઝીલે એ વસ્તુ મહત્ત્વનું હોય. અને રેગ્યુલર ઉથલા કર્યા હોય એનો મતલબ એવો નથી કે આવતા વર્ષથી પાછા ઉથલા પણ કરશે. આ વર્ષે ઉથલા કર્યા એ પછી એના કોથળીની જે વ્યવસ્થા હોય બધી આખી સેટ થઈ જાય, એનો બગાડ હોય વ્યાજણ ભેગો નીકળી જાય, બગાડ કાઢવો હોય, એનો હોજો હોય, આ બધી જ વસ્તુ બધી ક્લિયર થઈ જાય અને આવતા વેતર પાછું નોર્મલી પણ થઈ જાય. એટલે એવું ક્યારેય નહીં સમજવાનું કે આ વેતર આપણે એટલે હેરાન થયા તો આવતી વેતર પાછા હેરાન થશું. આવતી વેતરથી ક્લિયર અને કમ્પ્લીટ થઈ જાય. તો આ આપણે ડિટેલમાં અને વિસ્તૃત માહિતી આપી, એટલે ખાસ કરીને સપોર્ટ કરજો, જેથી કરીને આવા નવા સરસ મજાના ગૌપાલનના વિડીયા બનાવી અને તમારી સામે મૂકી અને કંઈક ને કંઈક નવું તમને જાણવા મળે, નવું શીખવા મળે. અને જે અત્યારે સળગતો પ્રશ્ન વાછડાનો છે એમાંથી ખાલી માત્ર 50%નું આપણે નિરાકરણ આવે ને તો ઘણા બધા એવા શોખીન લોકો છે જે ગૌપાલન પ્રત્યેથી એમ કહી કે એનાથી વિમુખ થવા માંડ્યા છે, વિમુખ થતા બંધ ન થાય. મોટામાં મોટો પ્રશ્ન એ છે કેમ કે પહેલાં જે વાછડા આવતા એ આપણે ખેતી કામમાં એમાં બધા ઉપયોગ થતા, એના કારણે થઈ અને તકલીફ ન થતી અને આપણું બધું ચાલતું. પણ અત્યારે જે પ્રશ્ન છે એ નગરમાં શહેરોમાં ક્યાંક ને ક્યાંક રખડે છે, અથડાય છે અને અકસ્માતનો ભોગ પોતે બને છે અને બીજા પણ એમાં બને છે. એટલે આના કારણે થઈ દુઃખી ન થાય એના કારણે થઈને જે સેવાભાવી માણસો છે એ પણ આનાથી વિમુખ થતા જાય છે. નહીંતર સારું ગૌધન બધાને આંગણે રાખવું છે, 1-2 ગાય આ રીતે બધાને રાખવી જ છે, નથી રાખવી એવું નહીં. પણ તેમ છતાં આ પ્રશ્નોના કારણે વિમુખ થાય છે. તો આવા નવા સજાના વિડીયા લઈ આવી અને તમે અમારું ગૌધન જોઈ શકતા હશો. અત્યારે આપણે આ બાજુ વિડીયો બનાવતા, આ બાજુ બધી જ માતાજીઓ આવી ગયો અહીંયા. અને આપણો આ વિડીયો સેવ કરી લેજો, જેથી કરીને તમને આઈડિયો આવે કે ભાઈ આ ભાઈ કહેતા હતા એ સાચું કહેતા હતા કે ફાંકા મારે છે. બરાબર, આપણે ઘણા બધા વિડીયો એવા પ્રૂફ સાથેના મૂકેલા છે. અને આપણા ચેનલની વિઝિટ કરજો, જેથી કરીને તમને ગૌપાલનમાં ખૂબ સારું એવી હેલ્પ થશે અને સારી એવી મદદ થશે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.